હા ઓલાને પૈસા દેવાઈ ગયા, માથેથી ઘા ગયો. અને વિકુરે જબરો કહેવાય, કાટલો પકડીને અડી તો ગયો. એને ફોન તો કરવું, શું કરે છે? ખરેખર ધંધો કરવો અઘરો. યસ. મંદી આવે એટલે એમ થાય કે આપણાથી નવરું કોઈ છે જ નહીં. જો આ દુનિયામાંથી બધા ગાયબ થઈ ગયા હોય તો હું તો સૌથી પહેલા ક્યાં જાઉં? હું ક્યાંય ન જાઉં. ફોન આવ્યો. જય શ્રી રામ. શું કરે ભાઈ? હાલો, જય શ્રી રામ ભાઈ. વાવ. કાંઈ નહીં બાપા, નવરો બેઠો છું. આવ ચાલ એક કામ કરી, દુનિયા જોવા નીકળી જાય, રખડવા જાય, મજા આવશે. રામ, આ દુનિયા હવે જોવા જેવી રહી નથી હો. What? તઈ ભાઈ, અરે આવું જોવું કરતા તો આપણે એ જોયું ને ભાઈ, કરોડોની સંપત્તિ હોવા છતાં 5-5 રૂપિયા આટલું મરી પડે. એ તો ઠીક, ઓલા માસીને તે જોયું, પોતાના જ કબાટમાંથી એના પૈસા આપે અને વાહેથી જેમ ભાવે એમ એના પતિને ગાયરું દેતા હતા. ક્યાં ગયા પતિ પરમેશ્વર? ઈ તો ઠીક ભાઈ, ઓલા ભાઈ માથે હારી કઠણાઈ બેઠી હો. બિચારા નાલીમાં પડી ગયા અને મદદ માંગતા હતા. તઈ કાકાનું બિચારાનું પેન્ટ ફાટી ગયું, ઇજ્જત પણ જાતી હતી. ઉપરથી લોકો એનો વિડીયો ઉતારતા હતા. હા ના વિચારે એના ઘરનું કોઈ સભ્ય હોય તો. અરે આ લોકો સમાજમાં ઊંચ નીચ જોઈ ને પોતાની ઇજ્જત રાખવા આટું એના સગા બાપની પણ મદદ કરે એમ છે નહીં હો. છી, હજી તો આટલું છે, અહીંથી આપણે પાછા વળી ગયા, હજી આગળ કેવું હોય છે. હજી મોડું થયું નથી હો, ધ્યાન દેવું પડશે, બાકી ઘણા રાક્ષસ થઈ જાય. ના ના વિકૃત, હજી રાક્ષસો કરતાં માણસોની સંખ્યા વધારે છે. આ બચેલી માણસાઈ છે ને એ ક્યારેય ખતમ નહીં થાય. દુનિયાની માણસાઈની વાત શું કરવી કે જ્યારે પોતાના માથે કે પોતાના પરિવાર માથે સિચ્યુએશન આવે ત્યારે જ કેમ સમજે છે. કેમ તારી જેવા મારી જેવા અજાણ્યા એની આગળ આ સિચ્યુએશન કેમ નહીં સમજતા હોય કે જ્યારે ખુદ માથે આવે, ખુદનો દીકરો હોય એ હેરાન થતો હોય કે ખુદની સ્ત્રી હોય એ કંઈક આવું કરે ત્યારે તેને કેમ સમજાય છે? કેમ બીજાનું દુઃખ જોઈને એને એમ થતું નથી કે યાર કાશ આવું ન કરવું જોઈએ, આ કરમની ખિલાફ છે. આ વાંધો છે, માણસાઈ હજી જીવે છે પણ પોતાના સીમિત જીવે છે. જો બધા એને લઈને હાલે ને તો બહુ આગળ જાય એમ છે. અરે બીજાનું વિચારવા જાય તો એ સુખી કેમ થાય? બીજાનું ખરાબ જોઈને પોતે સુખી થાય છે, એટલા માટે ક્યાંથી વિચારે? માહિતી વિચારે. બીજાને દુઃખમાં જોઈને જ મજા લેવી છે આ બધાને રાક્ષસોને. તે પહેલાં કાકા નાલીમાં પડ્યા, તો એની જગ્યાએ કોક કરોડોપતિ હોત તો એને પકડવા હાટુથી 8 થી 10 જણા ક્રેન કાંઈ પણ કરી શકે છે આવડા લોકો. પણ એ જગ્યાએ ગરીબ હતા એટલા માટે એને ઇગ્નોર. અને બિચારાનું જરીક પેન્ટ ફાટી ગયું હતું તો એને વિડીયો ઉતારવા માંડ્યા, સોશિયલ મીડિયામાં મૂકવા માંડ્યા. વોટ ધ આ વાત એ સાચી, પૈસા હોય એટલે માણા કાંઈ પણ. જો ગરીબ હારે સંબંધ નિભાવવો તો હતા તે નિભાવે. અને એ જગ્યાએ કોઈ કરોડપતિ હોય તો આમ ગામમાં આમ છાતી ફાડીને કહેતો હોય કે ભાઈ મારો મિત્ર છો, આ મારો કાકો છે, મારો આ છે. શું પણ હવે રામ કોઈ કરે કે ના કરે, પણ આજથી મારે તો શરૂઆત કરવી છે કે કોઈ મજબૂર માણસ હોય એની મજાક મસ્કરી નથી કરવી. ના ભાઈ પાકું પાકું, આપણે કોઈ મજબૂર માણસ હોય આપણે એની કાંઈ અણી કાઢવી છે નહીં. અને આપણે બધાને એમ જ કેવું છે કોઈની અણી કાઢવી નહીં. લા ભાઈ તમારા રીતે તમે જીવોની શું કામ બીજા મજબૂર માણસ શું કામ પીધ મર? કંઈક એવો માણા હોય આમ મરદનો ફાડિયો ઓરિજિનલ મરદ હોય એની આમે બથ નાખે તો મજા આવે. તમારામાં જો ગરમ લોહી હોય તો આવડો ઇન્ડિયન આર્મીમાં થઈ જાવ ભરતી, બોર્ડર ઉપર વયા જાવ બંદૂકો લઈને. અરે એ નથી કરવું, આ મજબૂર માણસ પીન મારીને મજા લેવી છે.